લે કબૂતરી તું આયા કેદી તાર મામા ન્યાથી આવી તું કે ગઈ તી કે નહોતી ગઈ ના રે ના ક્યાં આયા હમણાં નવરાય રહે છે આ જો હમણાં કામ ખોલીને બેઠા છી તો કાઈ કામ કાઈ થાતું નથી ને કાઈ મામાને ઘરે જવાતું નથી યો તઈ તો બહુ ફાકા ઠોકતી તી ને નિશાળમાં બધાને કહેતી તી કે હું તો માર મામા ન્યા જવાની માર માસી ન્યા જવાની ગઈ જ નહીં લઈ લે હું તો જઈને વઈ આવ્યો માર મામા ન્યા ઈ તો એના ફાકા દાબાના હોય તને ખબર ન હોય તને ખબર તો છે સેલિબ્રેશન કરવાનું હોય ફાકા જ મારવાના હોય ઈ તો ઠીક કબૂતરી પણ હવે મને એમ વિચાર આવે છે કે નિશાળે તે હવે વેકેશન છે અને હું કહેવાય ટ્યુશન માં તે ન જવાનું અને હવે તો મારી મમ્મીએ ચોખ્ખું કહી દીધું તું ટ્યુશન માં જાતો જ નહીં નકર તો તારો વાહો ભાંગી નાખી એક તો લેસન કરવું નથી કાઈ અને મારે પૈસા નકરા બગાડ્યા કરવાના તો કાઈ નહીં એક વાત કરું કાબરા તને આપણે છે ને હમણાં હવે કાઈ નહીં ભણવાનું તો તારે છોડી દેવાનું છે કાઈ વાંધો નહીં આપણે છે ને બે સૈતર મહિનો તો હમણાં આવે જ છે કાઈ નહીં તું તારી ઘરેથી લોટ લાવજે હું મારી ઘરેથી લોટ લાવીને પછી બે સુરમું બનાવશું સુરમું બનાવીને પછી આપણે પાળે જાવું હે કબૂતરી તો પછી આપણે એમ કરીએ ઓલા બધાને બોલાઈ લઈ ઓલા ભૂતડાને ને ભૂતડીને ને બધાને કાઈ નહીં હાલ તું કાબરા એમ કહેશો કે બધાને ભેગા કર્યા તો કાઈ વાંધો ના હાલો બધી ટપલા ટોળકી ભેગી કરીને આપણે હો જાશું આઈ જાવું તો ખરા પણ તારી ઓલી બેન પણ્યું કહી દેજો ઓલો દે દો નો કૂટે હા લે તું તો જો કેવી વાત કરશો હા જેથી હાસુ તો દે દો કૂટવાનું જ છે હા તે વાંધો નહીં કાબરી જો તું કહેશો ને એ તો દે દો કૂટ્યો પણ ઘડી કરતે ઓલો લોટાઈ ખાવાનો છે હજી ઓલો ખાંડ નાખીને એ બુદ્ધિ વગરના કાબરા ખાંડ ને એવું નાખીને છે ને આપણે ઘરે બનાવવાનું હોય અને તૈયાર કરીને લાવવાનું હોય ઈ તને ખબર છે પેલા તાર મમ્મીને કહેજો બનાવી દે અને કાક જાજો લાવજે થોડોક લઈને નો દોડો આવતો એ હા ઓ કબૂતરી મને ખબર જ છે રમતારે તું હાવ શીકણીની છો હું થોડો શીકણીનો છું હું તો લાટ લાવીશ લે એવું છે હવે ઓલા ગયા 17 મહિનામાં ખબર ને તું એટલું લઈને આવતો તો મેં કીધું કે થોડુંક જાજુ લાવજે ખબર તાર મમ્મી એમ કીધું તું કે તું થોડુંક જાજુ લઈ જા પણ તું જ ના પાડ મને ખબર હે ને તું શીકણો છો જા ને હવે ખોટી ની કબૂતરી કાઈ ને લે તો ઓલે સખેન પૂછજે તું ડબ્બો મારો લઈને ખબર તું સોરી ને ખાતો ઈ ખબર છે ને તને હા ભાઈ હા હવે થર્ડ કરવાનું મૂકી દે ને તાર ઓલી ટપલા ટોળકી બધી ભેગી કરીએ હાલ આપણે કેટલા વાગ્યા જવાનું છે એલી તડકાનું ન જાવું આપણે રોંઢકના જાવું અને પાછોલા કેરીનું ઝાડવું છે ને એની માથે આપણે ચડશું બધાય અને આંબોદા રમશું હા કાઈ વાંધો નહીં હાલો ભેગા થઈ જશું ગમે ત્યાં હારું હાલ તો આ પ્લાન તો બહુ સારો છે આમે ચૈતર મહિનો આવે થોડું જાજુ પુણ્ય આપણને મળે અને થોડું જાજુ ભગવાનને મળે ભગવાનને કેમ પુણ્ય મળે એવી કબૂતરી તને નથી ખબર આપણે ભગવાનનું રૂપ કહેવાય કે નહીં આપણે કીડીઓને થોડુંક ઓલું કરીએ અને થોડોક લોટ આપણે ખાઈ જાવું અને થોડોક લોટ કીડીઓને ખવડાવી દેવું એટલે ભગવાનને પુણ્ય મળે ને આપણને મળે અરે ખોટી ના તું કેવી ખોટી વાતો કહેશો કે ભગવાનને આપણને પુણ્ય મળે ભગવાનને ન મળે તું પેટ ને નો પેટમાં તું ખાઈ જા ઈ કઈ પેલા તારું જા ને હવે કબૂતરી ઉડી જા ઉભો રહેજો તું મને ઉડાડજો ઉભો રહેજો હમણાં માર તારી મમ્મી પાસે આવું છે જો મને ઉડાડે છે મારી મમ્મી કે મન ખીજાય નહીં તો તને હું કરે પાલે આમ હા તો લે મારે જોવું છે હવે આવું છું જો તું હમણાં તું બહુ વાયડો થાશો ને હા વાંધો નહીં જા તું મારી ઘરે જાની પહેલા હું હમણાં જઈને ઘરે જઈને આમ જો હસાનો મનો જઈને સોપડી પકડીને બેસી જાય એટલે મારી મમ્મી મને કઈ કહે જ નહીં તું છે ને સોપડી લઈને ન બેસતો ને તો તાર મમ્મી ન કરે ખબર પડી જાય એવો રેટિંગ ન કરતો ખબર જ છે કે માર કાબરો કાંડ કરીને
નથી. મને ખબર હોય ને તારી એટલે જ મારે તને કેવું પડે. હું ટોળકી ભેગી કરું અને પછી તું કાંઈ આય નહીં. કીધું એટલે આવું જ પાકું બસ. હા તે કાંઈ વાંધો નહીં. હાલ હું ભેગા કરી દેશો તમ તારે અને તું આવજે. હું જોઉં છું કેવો કાંઈ છે ને તું. એલી ઈ તો ઠીક પણ એક વાત કહું તું મારી મમ્મી નો કહેતી હો મેં તને ઉડાઈ દઈએ. કેમ કેમ બીજો મને ખબર જ હતી તું બીજાય. એલી આમ તો બીક નો લાગે પણ મારી મમ્મી ઓલી છે ને છૂટું સાંભળું ગા કરે. ડેલી એવો હશે તું પગ મૂકું ન્યાથી તે સંપલા આમ વરસાદ ન થતા હોય એમ. કે તું હું વળી સપલાથી બી એવો છો એમ હે. ના ના ભાઈ એક સપલું હોય તો નો બીવ પણ પછી વાહે મમ્મી તો મારે સંપલાનો વરસાદ કરે પણ પછી હાંજે બાપાને કહી દે પાછું ડબલ માર ખાવા પડે. કે તું ઈ લાગ નો છો. કાઈ નહીં કબૂતરી તમ તારે બધાયના દી આવે બીજું હું આજ મારો વારો પડશે ને હવે જો તું હુંય તાર મમ્મીને રાવ કરવા આવવાનો. મેં તો